કેશોદમાં પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતેથી ખેલ મહાકુંભ 3.0 તાલુકા કક્ષાની સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા રમતગમત વિકાસ અધિકારીની કચેરી જૂનાગઢના માર્ગદર્શનમાં ખેલ મહાકુંભ 3.0નો પ્રારંભ કબડ્ડીના ભાઈઓ બહેનોની રમતથી પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલના પટાંગણમાં અધિકારી પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં કેશોદ રેન્જ ડીવાયએસપી બીસી ઠક્કર પટેલ, વિદ્યાર્થી આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી અમેરિકા સ્થિત ડોક્ટર સીડી લાડાણી, ડોક્ટર ભાલાણી, સંસ્થાના પ્રમુખ જયેશભાઈ લાડાણી, જૂનાગઢ જિલ્લા સંગઠનના ઉપપ્રમુખ ભરતભાઈ વડારિયા, ડોક્ટર રાજેશ સાંગાણી, ડોક્ટર સ્નેહલ તન્ના, એલકે હાઈસ્કૂલના પ્રિન્સિપાલ રણવીરસિંહ પરમાર, આદર્શ નિવાસી શાળાના પ્રિન્સિપાલ બીએસ ભાવસાર, રાજ્ય આચાર્ય સંઘના માનસીભાઈ ડોડિયા, બીઆરસી ભરતભાઈ નંદાણીયા, ઉચ્ચ માધ્યમિક સંઘના દિનેશભાઈ મોરી, મેસવાણના આચાર્ય ડોક્ટર ભગવાનજીભાઈ દેવળિયા, એચપી ગોસ્વામી, સિદ્ધાર્થ સ્કૂલના આચાર્ય ચાવડા, જુદી જુદી પ્રાથમિક માધ્યમિક શાળાના વ્યાયામ શિક્ષક અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સ્પર્ધામાં કન્વીનર ડોક્ટર હમીરસિંહ વાળાએ ઉપસ્થિત સૌનું સાપ્તાહિક સ્વાગત કરી સરકાર દ્વારા આ ખેલ મહાપર્વમાં ખેલાડીઓને આપતા વિશેષ પુરસ્કાર અને સુવિધા અંગે માહિતી આપી. ડીવાયએસપી ઠક્કરે રમશે ગુજરાત, જીતશે ગુજરાતના નારાને ચિતાર્થ કરવાની સાથે સૌ ખેલાડીઓને ખેલદિલીપૂર્વક રમવા અનુરોધ કર્યો હતો. ડોક્ટર સીડી લાડાણી, ડોક્ટર પાલાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા થઈ રહેલા રમતગમતના પ્રોત્સાહનની વાત કરી હતી. ડોક્ટર રાજેશ સાંગાણીએ રમતગમત સાથે સ્વાસ્થ્યના ફાયદાની લડાઈને સલાહ આપી. સ્પર્ધામાં ભાગ લેનાર ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેલાડીઓને સર્વે મહાનુભાવોને શુભેચ્છા પાઠવી હતી. ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા સૌ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી. આ કબડ્ડી સ્પર્ધામાં ભાઈઓ બહેનોના જુદા જુદા 3 વય જૂથમાં કેશોદ તાલુકાની શાળાઓમાંથી 55 જેટલી ટીમોએ ભાગ લીધો છે. આ સ્પર્ધા દ્વારા ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન અંતર્ગત ખેલ મહાકુંભની અંદર વિવિધ સ્પર્ધાઓમાંથી પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી પણ કરવામાં આવશે. વિજેતા પ્રથમ અને દ્વિતીય નંબરની ટીમ આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ ભાગ લેશે અને પ્રથમ, દ્વિતીય, તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર તમામ ખેલાડીઓને રાજ્ય સરકાર દ્વારા ડીબીટીથી રોકડ પુરસ્કાર કરવામાં આવશે. કેશોદ તાલુકા કક્ષાના સફળ આયોજન માટે જેએસ ભરવાડિયા અને વ્યાયામ શિક્ષકો, ટ્રેનર, ખેલ સહાયકો સેવા આપી રહ્યા છે. ખેલાડીઓ માટે સુંદર આયોજન અને વ્યવસ્થા બદલ જિલ્લા રમત વિકાસ અધિકારી ભૂષણકુમાર યાદવે અભિનંદન પાઠવ્યા હતા. જેકેએસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.